તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ। પ્રભુએ આખો રાત્રભરી સંભાળ્યા અને ફરીને નવો દિવસ આપણા જીવનની અંદર આપ્યો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીશું। ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 47મો અધ્યાય અને તેની 7મી કલમ આપણે જોશું। યહોવાને આગળ શાંત થા અને તેની વાટ જો, જે પોતાના માર્ગ આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે, દાઉદ ભક્ત કહે છે કે યહોવાને આગળ શાંત થા। આપણા પ્રભુની આગળ આપણે કેવું રહેવાનું છે? શાંત થઈને રહેવાનું છે અને તેની વાટ જોવાની છે। અને જે કુયુક્તિથી ફાવી જાય છે, આપણા જીવનની અંદર જે દુષ્ટ વ્યક્તિ છે તેના લીધે પણ તું ખીજવાઈશ નહીં, ક્રોધ કરીશ નહીં, અને તારા હૃદયને શાંત રાખ, તારા આત્માને શાંત રાખ અને શાંતિથી પ્રભુની વાટ દેખ। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં ઘણીવાર દુઃખ આવે, તકલીફ આવે, એવા દુષ્ટ વ્યક્તિઓ આપણી સામે આવી જાય છે ત્યારે આપણે શાંત રહી શકતા નથી। આપણને ગુસ્સો આવે છે, ક્રોધ આવી જાય છે, તેવા સમયની અંદર આ વચનને યાદ રાખવાનું છે અને શાંત થઈ જવાનું છે અને ધીરજથી પ્રભુની વાટ જોવાનું છે કે આ દુષ્ટ વ્યક્તિ મારા જીવનમાંથી ક્યારે પ્રભુ દૂર કરશે, આ પરિસ્થિતિને પ્રભુ મારા જીવનમાંથી ક્યારે દૂર કરશે, અને એની રાહ દેખશું ત્યારે એક દિવસ હંમેશાને માટે એવા કુયુક્તિઓથી ફાવનારા લોકોને આપણા જીવનમાંથી પ્રભુ દૂર કરશે। મારા તમારા જીવનમાંથી એવી પરિસ્થિતિ પ્રભુ બદલી નાખશે અને આપણા જીવનની અંદર પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપશે। હરેક પરિસ્થિતિની અંદર પ્રભુ આશીર્વાદ આપશે અને ત્યારે હંમેશા આનંદ આપણા જીવનમાં પ્રભુ પૂરો પાડશે। આ સુંદર વચન થકી સર્વને આશીર્વાદ આપે। આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। હાલેલુયા। ધન્યવાદ રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, સર્વ સૃષ્ટિનો માલિક, તારો આભાર માનીએ છીએ। આકાશ તારું સિંહાસન અને પૃથ્વી તારી પાયાની ચોકી। મારા પિતા, આખો રાત્રભરી મરેલાની સમાન બિછાના પરથી હાજાને તાજા ઉઠાડ્યા, જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા। એ સારું કે અમે ઉઠીને તારી આરાધના કરી શકીએ, તને માન અને સન્માન આપી શકીએ। હો પરમેશ્વર, મરેલા ઉઠીને ક્યારે પણ આરાધના કરી શકતા નથી, પરંતુ પ્રભુજી તું એ શ્વાસોશ્વાસ આપી માટે તમારો પુષ્કળ આભાર માનીએ। આ સમયને માટે અમે તમારા નામની સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ। આકાશ તારું સિંહાસન, પૃથ્વી તારી પાયાસન, અને તારા પ્રભુજી પગને ચરણે અમને રહેવાને માટે તમે સામર્થ્ય પૂરો પાડ્યો, તંદુરસ્ત ભલા રાખ્યા માટે તારો આભાર માનીએ। રહેવા માટે ઘર, ખા માટે ખોરાક, પહેરવા માટે વસ્ત્રો, સર્વસ્વ તારું આપેલું ધન છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। મારી સાથે છે તેવી રીતના મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ। એમના જીવનની અંદર તમે આશીર્વાદ લઈને આવો, નવા દિવસ, નવી શરૂઆત, નવો આશીર્વાદ એમના જીવનમાં તમે લઈ આવો। કોઈ પણ કાર્યો કરે આ દિવસની અંદર ત્યારે તમે એમને સફળ કરજો। પ્રભુજી વૈશ્ય ધંધાની અંદર આશીર્વાદિત કરજો, ખેતીવાડી હશે એમાં પણ તમે આશીર્વાદિત કરજો, ઢોઢાક હશે એમાં પણ તમે આશીર્વાદિત કરજો, મુસાફરી હશે એમાં પણ તમે આશીર્વાદિત કરજો। હરેકના કાર્યોને તમે સફળ કરજો પ્રભુજી। સૌપ્રથમ તને માન, મહિમા, સન્માન આપે, તારું નામ ઊંચું કરનારા બાળકો બને એવું તમે થવા દેજો પ્રભુ। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો। આ ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ તમારા નામથી માંગીએ છીએ, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ। આમેન, આમેન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે પણ કમેન્ટ બોક્સમાં લખશો, અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।